આપણે કરીએ એવું માનીએ અને બીજા પાસેથી પ્રશંસાની અપેક્ષા રાખીએ તો માન આવી ગયું કહેવાય ને. સાચી વાત છે ઈશા, પણ એક વાત તો છે કે ખ્યાતિનું મનોબળ છે તો મક્કમ. હા મમ્મી, પણ બોલવું શું કરવાનું? વાંધો નહીં બેટા, હું પછી શાંતિથી એની સાથે વાત કરીશ. અત્યારે તમારે સભામાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તો સભામાં જાઓ. સારું ચાલ, હવે હું બાકીની વાત તને પછીથી કરીશ. મારે સભામાં જવાનું મોડું થાય છે. હા, જય સ્વામિનારાયણ. ચાલ ઈશા, સભામાં જઈએ. આજે તો સભામાં દીદી બધાએ કરેલા વિશિષ્ટ વ્રત અને તપની વાત કરવાના છે. ચાલો મમ્મી, જય સ્વામિનારાયણ. અમે સભામાં જઈને આવીએ. હા બેટા, જય આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજની સભા અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આવતી સભામાં મળીશું. જય સ્વામિનારાયણ. દીદી, તમે શ્રાવણ મહિનાના વ્રત ઉપવાસની કઈ વાત કરવાના હતા ને? હા, પણ આજે ઘણો સમય થઈ ગયો છે ને, તો આવતી સભામાં એની વાત કરીશું. ઓકે, જય સ્વામિનારાયણ. ઓકે, જય સ્વામિનારાયણ. અંજલિ, આ કેસ પર સ્ટડી કરતા એટલું સમજાય છે કે આપણે કોઈ પણ આધ્યાત્મિક સાધનાનો હેતુ ભગવાન અને સંતની પ્રસન્નતા જ હોવો જોઈએ. પણ તને ખબર છે, આ માનને યોગ્ય કરીને તો વ્યક્તિ ભગવાન અને સંતને પણ ગૌણ કરી દે છે અને તેને અન્ય લોકોની પ્રસન્નતાની અપેક્ષા પ્રધાનપણે રહેવા લાગે છે. હા દિશા, તેથી જ તો શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમના 56માં કહે છે કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. સાચી વાત. આપણે પણ કેટલી વાર ધાણા પાણા, ચાંદ્રાયણ વ્રત, લિક્વિડ ઉપવાસ, ખટરસ વગેરે કઠણ તપ વ્રત કરતા હોઈએ છીએ, પણ આ વ્રતના મૂળમાં કેવળ ભગવાન અને સંતની પ્રસન્નતાની પ્રાપ્તિની ઈચ્છા છે કે લોકો દ્વારા પ્રશંસાની અપેક્ષા તે અંતર્દૃષ્ટિનો વિષય છે? એમ જ ભગવાન અને સંતની પ્રસન્નતા માટે કરાયેલી કોઈ પણ સાધના ભક્તિ બની જાય છે અને દેહાભિમાનનો નાશ કરે છે. જ્યારે લોકો દ્વારા પ્રશંસાની અપેક્ષા આપણા દેહાભિમાનને વધુ દ્રઢ કરે છે. યસ, એક્ઝેક્ટલી. એટલે આપણી આ સ્ટડીનો પહેલો મુદ્દો એ જ છે કે આપણી ત્યાગ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભક્તિ, સેવા આદિ કોઈ પણ સાધના તે દેહાભિમાન માટે નહીં, પરંતુ કેવળ ભગવાનની પ્રસન્નતા માટે જ હોવી જોઈએ. રાઈટ. હવે આપણે બીજા કેસ તરફ આગળ વધીએ, જે છે માનને લીધે ભગવાન અને સંતના ઉપકારને ભૂલી જવાય છે. તો ચાલો એક પ્રસંગ દ્વારા સમજીએ અને ત્યારબાદ તેના પર સ્ટડી કરીશું.